નમસ્કાર મિત્રો, આજે પણ એક અગત્યનું પરિણામ આપણે મેળવવાનું છે કે એ કેબી અને કેડબલ્યુ વચ્ચેનો સંબંધ આપણે પ્રાપ્ત કરવાનો છે. સરળ છે. દાખલા તરીકે કોઈ લઈએ લુઈસ એસિડ. આ લુઈસ એસિડ છે, ધન વીજભારિત બધા જ પદાર્થો લુઈસ એસિડ છે. એને જ્યારે પાણીમાં નાખો, મેં અગાઉ પણ ચર્ચા કરી છે કે લુઈસ એસિડ તરીકે વર્તતા પદાર્થો ધન આયન ધરાવે કાં તો ખાલી કક્ષક ધરાવે. આ જે છે એ એસિડ છે અને આ જે છે એ બેઝ છે. આ લુઈસ એસિડ છે, આ બેઝ તરીકે વર્તે છે. મિત્રો, અગાઉ ચર્ચા કરી છે કે જે પદાર્થો લુઈસ એસિડ તરીકે વર્તતા હોય તે બધા જ પદાર્થો લોરી બ્રોન્સ્ટેન લોરી એસિડ તરીકે પણ કાર્ય કરે. તેથી તે પ્રોટોન દાતા તરીકે વર્તે છે. લુઈસ એસિડને બ્રોન્સ્ટેન લોરી એસિડ કહી શકાય, પરંતુ બ્રોન્સ્ટેન લોરી એસિડને લુઈસ એસિડ કહી શકાતો નથી, જે મેં અગાઉ ચર્ચા કરી હતી, રિપીટેશન કરી. હવે પ્રોટોન દાતા છે, આ બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે, એટલે NH3 H3O+ બનશે. આનો સંતુલન અચળાંક લખતા આવડે કે ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પણ મિત્રો, મેં તમને પહેલા કીધેલું કે જ્યારે સમીકરણમાં પાણી આવે ત્યારે જે પાણીની સાંદ્રતા છે એ હંમેશા પાણીની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ, એટલે એને અચળાંક સાથે લખી નાખવામાં આવે. ઓકે મિત્રો, હવે આની જગ્યાએ નવો અચળાંક મૂકીશું. આ એસિડ છે, નિર્બળ એસિડ છે, એટલે આપણે એનો નવો અચળાંક કે એ તરીકે લખી શકાય. અને કે કેમ લખાય કે આ બાજુના પદમાં ઉદ્ભવતો હાઇડ્રોનિયમ આયન છે, ઉદ્ભવતો H+ છે, એસિડિક લાક્ષણિકતા ધરાવે છે, માટે નવો અચળાંક તરીકે કે એ જ મૂકવાની પ્રથા છે. હવે NH3 પ્રક્રિયા લઈએ, એમોનિયાને પાણીમાં ઉમેરી. તો મિત્રો, આ તો બેઝ છે અને બેઝ હોવાથી તે પ્રોટોન ગ્રાહી છે. તો મિત્રો, આ પ્રોટોન દાતા છે. આ એસિડ જે છે એ પ્રોટોન દાન કરીને સહયુગ્મ બેઝ ઉત્પન્ન કરે. આ બેઝ છે એ પ્રોટોન ગ્રહણ કરીને સહયુગ્મ એસિડ ઉત્પન્ન કરે છે. આમ પુરોગામી પ્રક્રિયામાં એસિડ 1 બેઝ 2, પહેલો પદાર્થ બીજો પદાર્થ. આ એસિડમાંથી ઉદ્ભવતો સહયુગ્મ બેઝ છે, તેને 1 આપવામાં આવે. આ બેઝમાંથી ઉદ્ભવતો સહયુગ્મ એસિડ એટલે 2. આ રીતે પણ લખાય. પણ આ બેઝ છે જે પ્રોટોન ગ્રાહી છે, આ પ્રોટોન દાતા છે અને પ્રોટોન ગ્રાહી હોવાથી NH4+ OH આયન બનશે અને પ્રોટોન આપશે. આ એસિડ છે, એનો સહયુગ્મ બેઝ આ થશે. આ બેઝ છે, એમાંથી પ્રોટોન સ્વીકારીને એસિડ બને છે, એટલે એનો સહયુગ્મ એસિડ કહેવાય. આ પ્રોટોન દાતા છે, એસિડ તરીકે વર્તે, એમાંથી OH ઉદ્ભવ્યું, એટલે એને સહયુગ્મ બેઝ તરીકે ઓળખી શકાય. આમ સહયુગ્મ એસિડ બેઝનું પણ મેં રિપીટેશન કર્યું. હવે આનો અચળાંક લખવામાં આવે કે ઇક્વિલિબ્રિયમ બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પ્રક્રિયકમાં H2O અચળ લેવામાં આવે અને તેથી તેને અચળાંક સાથે ભેળવી દેવામાં આવે. અચળાંક સાથે લખવાની પ્રથા છે.
એ સિસ્ટમ છે, સિસ્ટમને આધારે આપણે લખી શકીએ. ઓકે મિત્રો, હવે આપણે નવો અચળાંક મૂકવો પડે. એ નવો અચળાંક કયો થાય? તો એનો આધાર ડાબી બાજુના પદમાં શું છે? ડાબી બાજુના પદમાં OH માઇનસ છે, અને OH માઇનસ શું દર્શાવે? તો OH માઇનસ એ KB નું મૂલ્ય, KB અચળાંક બતાવે, બેઝ બતાવે. એટલે આપણે KB બરાબર NH4 પ્લસ વત્તા OH માઇનસ ભાગાકારમાં NH3 લખી શકાય. ઓકે મિત્રો, તો આ રીતે આપણને Ka પણ મળશે, Kb પણ મળશે. હવે Ka ગુણાકારમાં Kb લખીશું. આ બેનો ગુણાકાર કરીશું. આ Ka નું મૂલ્ય આવ્યું મિત્રો વિદ્યાર્થીઓ, અને આ Kb નું મૂલ્ય આવ્યું. આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો આપણને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા NH3 આયનની સાંદ્રતા ભાગાકારમાં NH4 પ્લસ બની ગઈ. આ લખ્યું કે હવે Kb ની જગ્યાએ લખીએ તો Kb ની જગ્યાએ લખીશું NH4 પ્લસ OH માઇનસ અને ભાગાકારમાં NH3. આમ Kb ની કિંમત આપણે મૂકી, Ka ની કિંમત મૂકી. હવે તમારે આનો લોપ થઈ જશે, એ રીતે આનો પણ લોપ થઈ જશે. એટલે Ka ગુણાકારમાં Kb બરાબર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતાનો ગુણાકાર થશે. અને મિત્રો આ ગુણાકાર એટલે જ પાણીનો આયનીકરણ ગુણાકાર Kw. આમ આપણને સંબંધ પ્રાપ્ત થયો. આમ Ka Kb વચ્ચેનો ગુણાકાર એ પાણીનો આયનીકરણ અચળાંક છે. કોઈ પણ એસિડ બેઝ માટે તમે આની ચર્ચા કરી શકો, કોઈ પણ એસિડ બેઝ માટે. પરંતુ અહીંયા ઉદાહરણ તરીકે એમોનિયાનું આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એટલે મેં પણ તે જ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. પણ પાઠ્યપુસ્તકમાં વર્ણન વધારે છે. અહીં મેથેમેટિકલ રીતે તમે લખશો તો સરળતાથી યાદ રહેશે. આમ Ka અને Kb વચ્ચેનો ગુણાકાર એ Kw જેટલું આવે, યાને કે 10⁴ જેટલું આવે, 298 કેલ્વિન તાપમાન. તમે પૂછી શકે Ka Kb નો ગુણાકાર કેટલો? તો પછી આટલો થશે. જો તમને Kb નું મૂલ્ય આપ્યું હોય તો Ka શોધી શકો, જો Ka નું મૂલ્ય આપ્યું તો Kb શોધી શકો. દાખલા તો મિત્રો સરળ છે, બિલકુલ સૂત્રો યાદ રાખવાના છે અને સૂત્રોમાં કિંમત મૂકવાની. તો આ રીતે આપણે Ka અને Kb નું મૂલ્ય પણ શોધી શકીએ છીએ. હવે બીજું આપણે એક પરિણામ પ્રાપ્ત કરીશું જે થિયરીમાં નથી પૂછાતું, પરંતુ આપણને દાખલા ગણવા માટે MCQ માં, જાહેર પરીક્ષામાં એ વધારે પૂછાય છે. જેવી રીતે આપણે લખીએ છીએ pH બરાબર ધ્યાનમાં રાખજો, pH -log H+ ની સાંદ્રતા, અથવા તો આવું પણ લખી શકાય H3O+ ની સાંદ્રતા. બરાબર સમજી ગયો? આવું લખી શકાય. પરંતુ હાઇડ્રોનિયમ આયન અને H આયન બંનેનો અર્થ એક જ છે. સરળતા ખાતર આપણે H3 ની જગ્યાએ H+ પણ લખવામાં આવે છે. એ જ રીતે pOH બરાબર -log OH આયનની સાંદ્રતા. તે જ રીતે pKb એટલે શું? અહીંયા H+ આવ્યો તો log H+ લીધો, અહીંયા OH આવ્યો તો log OH લીધો, તો પછી અહીંયા આવશે -log Kb. -log Kb થશે. અને Kb સાંદ્રતા નથી, અને સાંદ્રતા નહીં હોવાથી કાટખૂણ્ય કૌંસ લખવાની પ્રથા નથી. એટલે કાટખૂણ્ય કૌંસ ન લખો, સાદો કૌંસ લખો. એ જ રીતે pKb એટલે શું લખીશું? -log Kb લખી તો અહીંયા Ka લખું. Ka નિર્બળ એસિડનો અચળાંક Ka, એટલે અહીંયા લખીશું Ka. મિત્રો આ જે છે એ બધા સૂત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલા ગણવા માટે, પણ આ પરિણામ આપણે આ રીતે પ્રાપ્ત કરી શકીએ. મિત્રો કોઈ પણનો અચળાંક આપણે લઈએ pK બરાબર -log K, આ લખવાની પ્રથા. અહીંયા H તો H+, OH તો OH, Kb તો Kb, K તો K, K તો K.
KS લો તો અહીંયા KSP લો તો અહીંયા KSP. આવા સૂત્રો આપણે સરળતાથી લખી શકીએ છીએ. તો પછી હવે એનો સંબંધ શું થશે આગળ ધ્યાનમાં રાખીએ. તો પછી અહીંયા આપણે log લઈએ. log લેતા મિત્રો log KA log લઈએ તો આ બંને વચ્ચેનો ગુણાકાર છે, સરવાળો થઈ જાય. log KB is equal to log KW is equal to log 10 raised to minus 40. હવે ઋણ ચિહ્ન લેતા ઋણ ચિહ્ન લઈએ માઇનસ log KA વત્તા માઇનસ log KB is equal to માઇનસ આનું સાદું રૂપ પણ આપી દઉં 14 આગળ લખી શકાય log ના નિયમ મુજબ. હવે આના મુજબ શું લખી શકીએ મિત્રો? કે એ લખી શકીએ એટલે બની જશે PK વત્તા આના બરાબર શું લખીશું મિત્રો? તો PKB લખીશું તો આપણે PKB થશે is equal to અને કિંમત તો 1 થઈ જશે એટલે 14 થશે. આમ PKA અને PKB નો સરવાળો 14 થાય. આ પરિણામ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે ધ્યાનમાં રાખજો. આમ આપણે આ પરિણામ પણ મેળવી શકીએ, આ સમીકરણ આ પરિણામ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. જે તમને થિયરીમાં પૂછાય તો તમે સરળતાથી એનો જવાબ લખી શકો મિત્રો. હવે ક્ષાર એટલે શું મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો. ક્ષાર એટલે એસિડ અને બેઝમાંથી બનતો પદાર્થ. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. પણ ક્ષારના વિવિધ પ્રકાર છે. પણ ક્ષાર એ એનો ધન આયન બેઝમાંથી ઉદ્ભવે છે અને એનો ઋણ આયન છે એ એસિડ નો બનેલો. કોઈ પણ ક્ષાર જે છે એનું જો તમારે અણુસૂત્ર લખવું હોય તો બેઝનો ધન આયન લેવાનો અને એસિડનો ઋણ આયન, તો તમને ક્ષારનું સૂત્ર આવડે. દાખલા તરીકે લઈએ HCl અને KOH વચ્ચેની પ્રક્રિયાથી કયો ક્ષાર બને? તો બેઝનો ધન આયન K અને આનો ઋણ આયન Cl એટલે આપણને એક ક્ષાર બને KCl. એ જ રીતે આપણે આ સલ્ફ્યુરિક એસિડ અને NaOH માંથી બનતા ક્ષારનું સૂત્ર કયું? તો બેઝનો ધન આયન લેવાનો અને એસિડનો ઋણ આયન લેવાનો એટલે બની જાય બીજો ક્ષાર સોડિયમ સલ્ફેટ. એની સંયોજકતા આપણે સાચવવાની મિત્રો. એ જ રીતે નાઇટ્રિક એસિડ અને બેરિયમ નાઇટ્રેટ વચ્ચેની પ્રક્રિયાથી બનતા ક્ષારનું સૂત્ર કયું? સીધું લખી નાખવાનું કે જે ક્ષારનું અણુસૂત્ર બને એનો ધન આયન બેઝમાંથી ઉદ્ભવે છે, એનો ઋણ આયન એ એસિડમાંથી ઉદ્ભવે છે. માટે આનો ધન આયન અને એનો ઋણ આયન આપણે જોડી દો એટલે ક્ષાર બની જાય, પરંતુ એની સંયોજકતા સાચવવાની. એ જ રીતે આ પણ બંનેના જોડાણથી ક્ષાર બને. આ બંનેના જોડાણથી કયો ક્ષાર બને? તો કે બેરિયમ સલ્ફેટ ક્ષાર બને. આ બેના જોડાણથી પણ ક્ષાર બને. કયો બને? તો કે NaNO3. આમ ક્ષાર આપણને એસિડમાંથી ઋણ આયન, બેઝનો ધન આયન લો એટલે ક્ષારનું સૂત્ર આવી જાય. હવે એ જ પ્રકારે આમાંથી પણ ક્ષાર બની. તો આ પ્રબર એસિડ છે. પ્રબર એસિડ અને પ્રબર બેઝ આ લઈએ પહેલા. પ્રબર એસિડ અને પ્રબર બેઝમાંથી બનતા ક્ષાર તટસ્થ હોય છે. એની pH 7 પણ છે, pH ક્ષાર છે. આ યાદ રાખો. પ્રબર એસિડ અને પ્રબર બેઝ આ બંને પ્રબર છે, માટે એ હંમેશા એ તટસ્થ હોય છે અને pH 7 હોય છે. આ બધા જ ક્ષારની pH 7 છે. MCQ માં તમને સરળતાથી યાદ રહે. એ જ પ્રકારે બીજું લઈએ, પ્રબર એસિડ અને નિર્ભર બેઝ. આ બેમાંથી પ્રબર કોણ છે? તો કે એસિડ પ્રબર છે અને એસિડ પ્રબર હોવાથી બનતો ક્ષાર પણ કયો? એસિડ.
બંને પૈકી જે પ્રબળ હોય એ લાક્ષણિકતા બતાવે તો આ પ્રબળ એસિડ છે HCl અથવા તો લઈએ H2SO4 અથવા વગેરે વગેરે. એ એસિડની આ બેઝ સાથે પ્રક્રિયા કરી કયો ક્ષાર બને? બેઝ બનાવવો હોય તો ધન આયન ક્ષાર જો નો અણુસૂત્ર લખવો હોય તો બેઝનો ધન આયન લેવાનો અને એસિડનો ઋણ આયન લેવાનો એટલે એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને. આ બેના જોડાણથી ક્ષાર બનાવવો હોય તો NH4 twice SO4 ક્ષાર બને અને આ ક્ષાર એસિડિક હશે જેની pH 7 કરતા ઓછી હશે, pOH 7 કરતા વધારે છે. ત્રીજા પ્રકારનો પણ ક્ષાર હોઈ શકે નિર્ભર એસિડ અને પ્રબળ બેઝ. પ્રબળ બેઝ તરીકે KOH લઈ શકાય, NaOH પણ લઈ શકાય જે મેં અહીંયા નોંધ કરેલી છે. તો નિર્ભર એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતો ક્ષાર, તો આ બેમાંથી પ્રબળ કોણ? તો કે બેઝ પ્રબળ છે માટે બનતો ક્ષાર પણ કેવો? બેઝિક, pH 7 કરતા ઓછી, pH 7 કરતા વધુ, pOH 7 કરતા ઓછી. હવે આમાંથી બનતા બેઝિક ક્ષાર એનું અણુસૂત્ર આવડે. આનો ધન આયન લેવાનો, આનો ઋણ આયન, તો આ ધન આયન છે, આ એનો ઋણ આયન છે, બંને જોડો એટલે CH3COOK. કાર્બનિક સંયોજનમાં ધન આયન પાછળ લખાય છે, ઋણ આયન આગળ લખાય છે. આનો ધન આયન તો આનો ઋણ આયન, તો પછી સોડિયમ એસિટેટ પણ લઈ શકાય. એ જ પ્રકારે આ બેના જોડાણથી બનતો ક્ષાર કયો? તો એક ક્ષાર આનો ધન તો આનો ઋણ KCl લખી શકાય. આમાંથી બનતો ક્ષાર કયો? તો લઈ શકાય NaCl. આ ઉપરાંત તમને નિર્ભર બેઝ ઘણા આપેલા છે. પેજ નંબર 213 ઉપર અને પેજ નંબર 213 ઉપર તમને નિર્ભર બેઝ આપેલા છે. પેજ નંબર 215 ઉપર તમને નિર્ભર બેઝ આપેલા છે. 215 ઉપર નિર્ભર બેઝ આપેલા છે અને 213 ઉપર પ્રબળ એસિડ આપેલા છે. નિર્ભર એસિડ આપે. આ નિર્ભર એસિડ જે છે એનું લિસ્ટ પેજ નંબર 213 ઉપર છે અને નિર્ભર બેઝ જે છે એનું લિસ્ટ છે પેજ નંબર 215. હવે આ બેમાંથી પ્રબળ કોણ? તો કે બેઝ પ્રબળ માટે બેઝિક છે. હવે આ બંને નિર્ભર છે. નિર્ભર એસિડ તરીકે લઈએ એસિટિક એસિડ અને બેઝ તરીકે લઈએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેમાંથી બનતો ક્ષાર કયો? તો એમાંથી બનતો ક્ષાર CH3COONH4 એ એમાંથી બનતો ક્ષાર છે. નિર્ભર એસિડ તરીકે FeCl3 પણ લઈ શકાય. FeCl3 લઈ શકાય મિત્રો. એ જ રીતે નિર્ભર બેઝ તરીકે પણ વિવિધ પદાર્થો લઈ શકાય. પરંતુ યાદ રાખો આટલી વસ્તુ કે ક્ષાર કઈ રીતે બને? તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર બને. ક્ષારનું સૂત્ર કઈ રીતે બનાવવાનું? તો કોઈ પણ અણુસૂત્ર લખો, એક ધન આયન હોય કે ઋણ આયન. ધન આયન બેઝનો લખવાનો અને ઋણ આયન એસિડનો લખવાનો. તો સીધી પ્રક્રિયા કર્યા વગર આપણે ક્ષાર લખી શકીએ. એક ક્ષારના 4 પ્રકાર છે. એસિડ બેઝના પ્રકાર ઉપર આધાર રાખે છે. આ પ્રબળ એસિડ પ્રબળ બેઝ તો તેનો ક્ષાર છે તટસ્થ છે, એની pH 7, pOH પણ 7. આ બધા ક્ષારો. પ્રબળ એસિડ, નિર્ભર બેઝ અને આ બેમાંથી પ્રબળ કોણ? તો કે એસિડ માટે ઉદ્ભવતો ક્ષાર પણ એસિડિક. નિર્ભર એસિડ, પ્રબળ બેઝ, આ બેમાંથી પ્રબળ કોણ? તો કે બેઝ માટે આમાંથી ઉદ્ભવતો ક્ષાર બેઝિક. હવે નિર્ભર એસિડ અને નિર્ભર બેઝ, નિર્ભર એસિડ, નિર્ભર બેઝ તે એમાંથી ઉદ્ભવતો ક્ષાર કાં તો તટસ્થ કાં તો એસિડિક હશે કાં તો બેઝિક હશે, જે તેમના Ka અને Kb ના મૂલ્યો ઉપર આધાર રાખે. Ka અને Kb ના મૂલ્યો ઉપર આધાર રાખે છે મિત્રો. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. આ ક્ષાર આટલા પ્રકારના જોવા મળે છે.